હેલો મિત્રો, કેમ છો? તો જો આજે છે ને હું તમને જે પિત્તળના વાસણ છે ને એકદમ સરસ રીતે સાફ થઈ જાય એ એક નવી રીત શીખવાડું છું. તો આમાં છે ને આપણે લીંબુ, મીઠું અને હળદર આ ત્રણેયનું પાણી છે અને આપણે આમાં છે ને સાફ કરવાના છે. જો આપણે તાંબાના વાસણ તો જો આ રીતના સાફ થઈ ગયા મસ્ત એવા મજાના તમે જોઈ શકો છો. તો મસ્ત તાંબાના વાસણ એવા સાફ થઈ ગયા હે. હવે આપણે આ છે ને પિત્તળના વાસણ લેવાના છે. તો તમે જોઈ શકો છો રૂબરૂમાં. તો આપણે છે ને આમને ખાલી આમાં આમ વળવાનું જ છે. આ રીતના આમ ખાલી ઘસવાનું છે તો સરસ રીતના ચોખ્ખું થઈ જશે. તમારે ઘસવું નહીં પડે અને ચકાચક થઈ જશે. જો મિત્રો, પિત્તળના વાસણ છે ને તમારા ઉટકવા છે ને હાવ સરસ રીતના સેલા પડી જશે. આમ છે ને થોડીક વાર આમ લગાવી દેવાનું છે અને આને થોડુંક માટે રાખી દેવાનું છે. તમારે આને ઘસવું નહીં પડે. અને આપણે થાળી છે તમે આ રીતના જોઈ શકો છો. આપણે આમાંય લગાવીને મૂકી દઈશું. તો આ રીતના ખાલી ઘસું જ છું. કાંઈ અમારા હાથમાં કાંઈ છે જ નહીં, ખાલી લીંબુ, હળદર, મીઠાવાળું પાણી જ છે. તો આ રીતના તમે વાસણ જોઈ શકો છો. અને ખાલી થોડી વાર રાખવાનું છે. આ રીતના તમે ઘસી લ્યો છો ને તોય સરસ રીતે ચોખ્ખું થઈ જાય છે. તમે જોઈ શકો છો. આ પિત્તળના અને તાંબાના વાસણ સરસ રીતે સાફ કરવાની સરળ રીત છે. તમે પણ અજમાવી જોયો. તો આ રીતના હાવ ખાલી આપણે એને ઘસી જ નાખ્યું છે. તો જે આ રીતના મસ્ત એવા થઈ જાય છે. હવે તમને આને હું ધોઈને તમને બતાવીશ. મિત્રો, આ રીતના આપણા ઘરમાં ત્રિશુલ કેવું જો ખરાબ થઈ ગયું હોય, ટંકોરી છે, ત્રિશુલ છે, આ રીતના પિત્તળના કોડિયા, તો એને સરળ આસાનીથી સાફ કરવા માટે જો આ રીતના તમે એને ખાલી એને લીંબુના પાણીવાળામાં નાખી દો ને તો આસાનીથી સરળ ચક થઈ જાય છે. નવા જ આપણે લીધા હોય ને એવા નવા નવા ચમકી જાય. તો તમે જોઈ શકો છો કેવું હતું ને અત્યારે જો કેવું થઈ ગયું છે. આ દીવો તમે જોઈ શકો છો કાળો છે. જો આમાં અત્યારે હું ખાલી આમાં લીંબુવાળું પાણી જ ફેરવું છું. જો આમ ખાલી ઘસવાથી જ ચોખ્ખું થઈ જાય છે. જો તમે જોઈ શકો છો. અને પિત્તળના બધાય વાસણ વ્યવસ્થિત થાવ કાંઈ મહેનત નથી પડી અને આરામથી સાફ થઈ ગયા તમે જોઈ શકો છો. આપણે હાંસો આ રીતના આ બધું તમને હું બતાવતી નહીં, બધું જો વ્યવસ્થિત બધું ચોખ્ખું થઈ ગયું છે. કારણ કે ખાલી લીંબુ, મીઠું અને હળદર ત્રણનું જ પાણી છે અને ત્રણ પાણીથી બધું ધોવાનું છે. વ્યવસ્થિત થઈ ગયા. અને આ તમે જોઈ શકો છો. આ એક ત્રીસું એ સરસ થઈ ગયું. અને તાંબાના વાસણ તો ચમકી ગયા. હાવ કાળા હતા વાસણ તો હાવ ચમકી ગયા. તમે જોઈ શકો છો મિત્ર. મિત્ર, એક બીજી ટીકથી તમને હે ને હું શીખવાડું. આ હે ને લીંબુ રીતના કોઈ પણ આપણે આ રીતના બધી આ ચીકાઈશ હોય ને આ રીતના તેમાં તમે ખાલી આ રીતના આમ લીંબુ ઘસી નાખો ને આ રીતના, અથવા તો આપણે આ ગેંડી હોય તો એમાં તમે આ રીતના ચીકણું થઈ ગયું. આપણે કારણ કે બધા વાસણ આમ બધું કરતા હોય એટલે તેલવાળું ભાગ હોય તો આપણે ઘસીએ તો જાય નહીં. તો એના માટે આપણે આ લીંબુ છે ને બે ભાગ કરી અને આ રીતના બધી ઘસી લેવાનું છે. તમે જોઈ શકો છો મિત્ર. જો સરસ મજાનું ચકચકાટી મારવા માંડશે હમણાં તમે જોઈ શકો છો. આ તમારી સામેથી હું લીંબુનું ભાડું ઘસું છું આ રીતના. તો બધી ચીકાશ દૂર થઈ જશે અને મસ્ત મજાની ચોખ્ખી થઈ જશે. તો તમારે જો આ રીતના ચીકણા વાસણ હોય અને સાફ કરવામાં થોડીક મુશ્કેલ પડતી હોય તો આ લીંબુ બહુ જ ઉપયોગી છે. તો તમે જોઈ શકો છો. આ નળ છે આપણો. આ નળમાં આપણે જો આ રીતના ઘસી દઈએ. તમે જોઈ શકો છો મિત્રો મસ્ત મજાનું એવું. તમારી સામે જ તમે જોઈ શકો છો મિત્રો. હાવ ચીકાશ થઈ ગઈ અને ચોખ્ખી મસ્ત મજાની ગેડી થઈ ગઈ છે. તો તમે પણ આ રીતના જરૂર લીંબુનો ઉપયોગ કરજો. લીંબુનો ત્રીજો ઉપયોગ કરતાં તમને હું શીખવાડું. તો આપણે આ રીતના લીંબુ હોય ને આપણા હાથ ગમે એવા ગંધારા થયા હોય, એમાં વાસ આવતી હોય તો તમે લીંબુનું ચોટલું લઈ અને આ રીતના આપણા હાથમાં લીંબુ ઘસી દેવાનું. તમારા ગમે એવા હાથમાં વાસ આવતી હશે ને તો એ તમારે વહી જશે મિત્ર. તમે જોઈ શકો છો. તમારા હાથ કદાચ ચીકણા થઈ ગયા હશે, તમે કોઈ ચીકણા વાસણ કેવું કંઈ કર્યું હશે ચીકણા થઈ ગયા હશે, અથવા તો તમે ટોયલેટ ગયા પછી તમારી પાસે ઓલો ડેટોલ ન હોય તો તમે આ રીતના તમે હાથ થઈ ગયું છે. આ લીંબુની ત્રીજી રીતે લીંબુ ઘણા બધા ખરામાં ઉપયોગી આવે છે. ખાવા માટે એટલા ફાયદાકારક છે અને એના બીજે ઘણા બધા ફાયદા છે. તો તમે જોઈ શકો છો મિત્રો આપણા હાથ મસ્ત મજાના એવા સરસ ચોખ્ખા થઈ ગયા છે.
મિત્રો તમે જોઈ શકો છો આ આપણી લાદી છે અને લાદીમાં આ રીતના ચોકાટના દાગ થઈ ગયા છે. તો આપણે આને લીંબુથી ઘસી અને આને પણ દાગ આપણે કાઢી નાખવાના. તો તમે જોઈ શકો છો લીંબુ કેટલા ઉપયોગમાં આવે છે. તો અત્યારે મારા હાથમાં લીંબુનું ગાડું છે ને અત્યારે જોવામાં ઘાસું છું. તમે જોઈ શકો છો મિત્રો લીંબુ સરળ આસાનીથી આ બધું કાઢી શકે છે. પીરા પીરા દાગ છે ને એ બધા. તો જો હું આમાં હાથના લીંબુ ઘસું છું, તમે જોઈ શકો છો. ઘણા કહેતા હોય કે લીંબુ ઘસવાથી લાદી પીળી થઈ જઈશ, પણ નહીં, લીંબુ ઘસવાથી એના કોઈ પણ દાગ હોય તે પણ એ આસાનીથી વયા જાય છે. આપણે તો ત્યાં થોડુંક એમાં નમક નાખી દીધું છે, એટલે નમક અને લીંબુની બે કોમ્બિનેશનથી અને ગમે એવા દાગ હોય તે વયા જશે. તમે લીંબુના ફાડા ઉપર નમક નાખી અને આ રીતના ઘસી શકો છો. મિત્રો તમને અમને તમારી નજર સામે જ બતાવું છું. આ રીતના લીંબુ ઘસી અને આસાનીથી લાદીમાં બધા દાગ વયા જશે. તો તમે પણ જરૂરથી લીંબુ જો વધ્યું હોય તમારે ખાતા તો એના ફાડાને ફેંકી ના દેતા, અવશ્ય આ રીતના ઉપયોગ કરી લેજો. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ બધા સરસ લીંબુના દાગ વયા ગયા છે ને. હવે આપણે આનાથી બધું સુરતથી સાફ કરી લઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો ઘણા ખરા આછા થઈ ગયા છો. તમે જોઈ શકો છો તેમાંથી ઘણા આછા થઈ ગયા. હજી આને એક બે વાર ઘસશું એટલે આરામથી લાદી સાફ થઈ જશે. જો આ રીતના કોઈ લીંબુના દાગ પડ્યા હોય અથવા તો લાદીમાં કાટના દાગ પડ્યા, અમારા કાટના દાગ હતા, તો એ આસાનીથી વયા ગયા છે લીંબુથી. તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો થઈ ગઈ ચકચકાટ મસ્તની લાદી. તો તમને આ લીંબુનો વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.